Good morning, students. Myself, Mohit Goswami, your English teacher. Today, we will learn reported speech. Exactly, what is reported speech? અગાઉ તમે 10મા ધોરણમાં આ ટોપિક ભણી ગયેલા છો. એ જ ટોપિક ફરી પાછો તમારે 11 અને 12માં પણ ભણવાનો છે. રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ નામનો આ ટોપિક તમારે સેક્શન ડીમાં, હું 12મા ધોરણની વાત કરું છું તો એ પ્રમાણે સમજજો. તમારે 12મા ધોરણમાં સેક્શન ડીમાં 51 નંબરનો આ પ્રશ્ન હશે, જે 4 માર્કમાં પૂછાય છે. તમારે 4 માર્કમાં જ 10મા ધોરણમાં પણ પૂછાતો હતો અને 12મામાં પણ 4 માર્કમાં જ આ ટોપિક ફરી પાછો પૂછાય છે. નિયમો બદલાતા નથી, ગ્રામરના નિયમો એમને જ રહેશે. બસ થોડુંક પેરેગ્રાફનું જે લેવલ છે, જે કન્વર્ઝેશન હશે બે વ્યક્તિઓ વચ્ચેનું, એ થોડુંક અપ જશે તમારા 10th સ્ટાન્ડર્ડની કમ્પેરિઝનમાં. લેટ્સ બિગિન વિથ ધ ડાયરેક્ટ સ્પીચ. યસ, હા, અને રિપોર્ટેડ સ્પીચ એ બીજું કાંઈ નહીં, એટલે કે જે તમે અગાઉ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયા છો, બરાબર, એ જ વસ્તુ છે. બટ એક્ઝેક્ટલી એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. ફર્સ્ટ, ડાયરેક્ટ સ્પીચ. ગુજરાતીમાં એને કહેવાય પ્રત્યક્ષ વાક્ય, પ્રત્યક્ષ રજૂઆત. તો પ્રત્યક્ષ વાક્ય, ડાયરેક્ટ સ્પીચ ક્યારે હોય એની એક ડેફિનેશન સમજીએ. વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ? તો જ્યારે બે વ્યક્તિએ બોલેલા શબ્દો જ્યારે કોઈ ફેરફાર કર્યા વિના રજૂ કરવામાં આવે ત્યારે તેને ડાયરેક્ટ સ્પીચ કહે છે. એટલે શું? જ્યારે કોઈ બે વ્યક્તિ વાતચીત કરે છે અને એ વાતચીત જે થઈ એ બંને વચ્ચે એ સીધી જ આપણે લખી નાખીએ કાગળ ઉપર કે બોલી નાખીએ, તો એ બે જે કંઈ બોલ્યા એમાં કોઈ ફેરફાર નથી થયો, એને એ જ આપણે લખી નાખ્યું છે, તો એ સીધી ચર્ચા છે. ડાયરેક્ટ એટલે કે સીધું, સીધી બંનેની ચર્ચા લખી નાખવામાં આવી, એમાં કોઈ પ્રકારનો ચેન્જ કરવામાં નથી આવ્યો, તો એ ડાયરેક્ટ સ્પીચ છે. એટલે કે પ્રત્યક્ષ વાક્ય છે, પ્રત્યક્ષ રજૂઆત છે. એક્ઝામ્પલ જોઈએ એનું, સમજીએ. મધર સેડ ટુ સન, I am preparing lunch now. હવે અહીંયા આપણે સાથે સાથે થોડુંક ડિટેલ વધારે સમજશું તમારા 10thની કમ્પેરિઝનમાં. મધર છે એ રિપોર્ટર છે. મધર છે એ રિપોર્ટર છે. રિપોર્ટર એટલે કોણ? એટલે કે બોલનાર વ્યક્તિ. રિપોર્ટર, જે બોલનાર વ્યક્તિ છે એને રિપોર્ટેડ સ્પીચમાં રિપોર્ટર કહેવામાં આવે, બરાબર. મધર છે એ બોલનાર વ્યક્તિ, રિપોર્ટર છે. ત્યાર પછી બોલનારની સાથે જે વર્બ આવે છે, સાઈડ ટુ જેમ કહે છે, તો એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. એ વર્બ છે પણ કેવું છે? રિપોર્ટિંગ વર્બ છે, કારણ કે રિપોર્ટર દ્વારા રજૂ કરવામાં આવતી વસ્તુ છે, તો એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ, શોર્ટમાં RV. ઓકે. અને જે સાંભળનાર વ્યક્તિ છે એને લિસનર કહેવાશે. રિપોર્ટેડ સ્પીચની ભાષામાં આ રીતે લિસનર, સાંભળનાર વ્યક્તિ, બરાબર છે. અને જે બોલનાર દ્વારા જે કંઈ પણ બોલવામાં આવે છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ, બરાબર છે. એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ, જે આપણો મેઇન ટોપિક છે. રિપોર્ટેડ સ્પીચ કહેવાશે જે બોલનાર દ્વારા બોલવામાં આવેલ છે. તો અહીંયા મધરે એટલે કે માતાએ એના પુત્રને જે કહ્યું એ એમને એમ સીધું જ અહીં લખી નાખ્યું છે, કોઈ પણ ફેરફાર કર્યા વિના, તો એ ડાયરેક્ટ સ્પીચ છે. ઓકે, જોઈએ, સમજીએ. ઇનડાયરેક્ટ સ્પીચ બધું ફેરબુકમાં લખવાનું જ છે, એટલે હું તમારા માટે એક વખત સ્ક્રીન આખી ક્લિયર કરી દઈશ, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઇનડાયરેક્ટ સ્પીચ, પરોક્ષ વાક્ય, પરોક્ષ રજૂઆત. ક્યારે?
સમજી એની પણ ડેફિનેશન. બે વ્યક્તિએ બોલેલા શબ્દો કોઈ ત્રીજી વ્યક્તિ, આ સૌથી વધારે મહત્વનું છે અહીંયા, કોઈ ત્રીજી વ્યક્તિ તેમાં થોડા ફેરફાર કરીને રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. હવે અહીંયા થોડા ફેરફાર કરવામાં આવશે. જે ત્રીજી વ્યક્તિ છે એના દ્વારા અહીંયા બે વ્યક્તિએ બોલેલા શબ્દોમાં ફેરફાર કરવામાં આવશે. તો અહીંયા જે મધર અને સનની વચ્ચેની વાત છે, આ વાત કોઈક ત્રીજી જ વ્યક્તિ, સપોઝ કે અહીંયા એની સિસ્ટર પણ હોઈ શકે છે, અહીંયા એના ફાધર પણ હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ ટૂંકમાં, જો એ આ વાતની રજૂઆત કરશે. હવે એ ત્રીજી વ્યક્તિ છે એ પહેલી અને બીજી વ્યક્તિને આ વાત ન જ કરતા હોય. પહેલી વ્યક્તિ છે મધર, બીજી વ્યક્તિ છે પુત્ર, સન, આને ન કહેતા હોય. આ ત્રીજી વ્યક્તિ છે એ કોઈક ચોથી વ્યક્તિને આ વાત કરતું હોય, પણ એ કોણ છે એ ચોથી વ્યક્તિ એની આપણે ખબર નથી, એનો ઉલ્લેખ જ ન હોય. એ બધું જ કાલ્પનિક વસ્તુ છે. તો આ ત્રીજી વ્યક્તિ છે એ કોઈ પણ હોઈ શકે છે કે જે કોઈ ચોથી વ્યક્તિને વાત કરે છે. ઇન શોર્ટ એક પ્રકારની પંચાયત જેવું છે. તો આ ત્રીજી વ્યક્તિ જેને રજૂઆત કરશે ત્યારે થોડા ફેરફાર કરશે એમાં. તો એ ફેરફાર કરે છે એના કારણે ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એ હંમેશા પાસ્ટ ફોર્મમાં જ હોય છે, એટલે કે ભૂતકાળમાં જ હોય છે. બરાબર? જોઈએ એનું એક્ઝામ્પલ ઇનડાયરેક્ટ સ્પીચમાં. જે આપણે ડાયરેક્ટમાં જોયું છે એનું ઇનડાયરેક્ટ કરીએ. તો મધર ટોલ્ડ, મધર એટલે કે માતાએ કહ્યું. કોને? તો કે પુત્રને. માતાએ પુત્રને કહ્યું કે. જ્યારે ત્રીજો વ્યક્તિ બોલે છે ત્યારે એ કે કહેશે, પણ અહીંયા કે કહેવામાં નહીં આવે, કારણ કે અહીંયા બે વ્યક્તિની વાત જતી છે સીધી લખી નાખવામાં આવી છે. પણ જ્યારે ત્રીજી વ્યક્તિ બોલશે ત્યારે એ અહીંયા ધેટ મૂકવાનું આપણે ફરજિયાત બનશે, એટલે કે કહેશે કે માતાએ પુત્રને કહ્યું કે. હવે અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં આપણે આઈ જોયું, બટ એનું થઈ જશે સી. શું કામ? કારણ કે એનું ટ્રાન્સલેશન સમજીએ તો એવું થાય કે માતાએ પુત્રને કહ્યું, હું અત્યારે લંચ તૈયાર કરી રહી છું કે બનાવી રહી છું. એ કહેશે કે હું, કારણ કે મધર પોતાની વાત કરે છે. પણ આ ત્રીજી વ્યક્તિ છે એ અહીંયા મધરની વાત કરે છે. તો એ પોતે એમ નહીં કે હું લંચ તૈયાર કરું છું. ત્રીજી વ્યક્તિ તૈયાર નથી કરતી, જે પહેલી વ્યક્તિ છે મધર એ તૈયાર કરે છે. તો અહીંયા આઈનું આપણે લખવું પડે સી, એટલે કે માતાએ પુત્રને કહ્યું કે. તેણી જ્યારે બનાવતી હતી ત્યારે એ પ્રેઝન્ટ હતું, પણ હવે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ આ વાત સાંભળીને બીજાને કહેવા જાય છે ત્યારે એ ભૂતકાળ વસ્તુ થઈ ગઈ કે તો એ બનાવતી હતી એવું થઈ જશે. નાવનું થઈ જશે ધેન. જ્યારે બનાવતી હતી ત્યારે નાવ, કે અત્યારે બનાવે છે, બરાબર, પણ નાવનું થઈ જશે ધેન, કારણ કે આપણે ભૂતકાળમાં લખીએ છીએ ત્યારે નાવનું કરી નાખવું પડે આપણે ધેન. તો અહીંયા આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કંઈક આ રીતે આપણે વાક્યોને ઇનડાયરેક્ટમાં ફેરવી શકીએ. બરાબર છે? તો આ હતી ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન અને એનું એક્ઝામ્પલ. અહીંયાથી તમે પોઝ કરીને બોર્ડ ઉપર જે કંઈ પણ લખેલું છે એ લખી શકો છો. બરાબર? અને હવે આપણે આગળ જોઈએ છીએ કે કઈ રીતે આ બધા ફેરફારો કરવામાં આવતા હોય છે. એના માટેનો સૌથી પહેલો ફેરફાર જે છે એ આપણે હવે અહીંયા સમજશું. ઓકે, સૌથી પહેલો ફેરફાર જે આપણે જોવા જઈએ છીએ એ છે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર
આ ટેબલ અગાઉ તમે જોઈ ગયા છો. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. આ ટેબલ તમે જોયેલું જ છે, સમજેલું જ છે. તો એમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન આ ત્રણેયનો આ ટેબલ પ્રમાણે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, આપણે સૌથી પહેલાં આ બાબતને સમજવાની છે. હવે એના માટે હું જે તમને નંબર ગેમ અહીંયા સમજાવું છું એ ખાસ સમજજો અને એને એક્ઝામમાં તમે જો અપ્લાય કરશો તો ઝડપથી તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકશો. જોઈએ નંબર ગેમ. ખાસ સમજો, જે ટેબલ અહીંયા બનાવેલું છે આ જે કર્તા વિભક્તિનો ભાગ છે એને અહીંયા આપણે નંબર 1 આપેલું છે, જ્યારે જે બીજો ભાગ છે એને નંબર 2 આપેલું છે. ઓકે, સંબંધક વિભક્તિ, આ બંને સંબંધક વિભક્તિ છે. એમાં આ ભાગ જે માય છે એને નંબર 3 આપેલું છે, જ્યારે આ ભાગને નંબર 4 આપેલું છે, જ્યારે માયસેલ્ફ વાળો ભાગ નંબર 5 છે. ઓકે, તો આ નંબર ગેમને આપણે અહીં ખાસ સમજવાની છે અને આ પ્રમાણે જ આપણે આગળ પણ અહીંયા જોશું કે જેથી કરીને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ઝડપથી આપણે બનાવી શકીએ. અને ટેબલ તમારે યાદ પણ રાખવાનું છે, પાકું પણ કરવાનું છે. જો ન યાદ રહે તો 5-10 વાર લખી નાખવું, પણ પાકું કરવું અત્યંત જરૂરી છે. બરાબર. જો નંબર ગેમ આવડી જશે તો ઝડપથી તમને આન્સર મળી જશે. તો આ ટેબલનો ઉપયોગ કેમ થાય છે એના માટેની આપણે થોડીક નોંધ અહીંયા હવે જોવા જશું. સૌથી પહેલાં એક વખત હું આખા ટેબલનું ઉચ્ચારણ કરી જાઉં છું અને સમજાવી પણ દઉં છું સાથે સાથે. ફર્સ્ટ પર્સનમાં આઈ એક વચનમાં, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. ફર્સ્ટ પર્સનમાં જ બહુવચનમાં આવશે વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. બરાબર છે, બહુવચન છે તો અવર સેલ્વ્સ. સેકન્ડ પર્સન યુ, યુ, યોર, યોર્સ. એક વ્યક્તિને કહેતા હોય તો યોર સેલ્ફ, બે વ્યક્તિની વાત હોય તો યોર સેલ્વ્સ, એટલે કે એકથી વધુની હોય તો યોર સેલ્વ્સ. બેમાંથી કોઈ પણ એક અહીંયા આવી શકે છે. થર્ડ પર્સન હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. શી, હર, હર, હર્ષ, હરસેલ્ફ. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ. આ એક વચનમાં હતું, ત્રીજો પુરુષ એક વચનમાં, થર્ડ પર્સન સિંગ્યુલર. ત્યાર પછી થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ત્રીજો પુરુષ બહુવચનમાં, ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્વ્સ. સમજીએ આના ઉપયોગ માટેની હવે નોંધો. હવે ટેબલ આખું કમ્પ્લીટલી લખી લીધા પછી પહેલાં ટેબલ તમારે લખવાનું છે. બરાબર. ત્યાર પછી નોટ જે હું બોલું છું એ તમારે લખવાની છે. બરાબર. તો બી રેડી. હું બોલું છું એ તમારે લખવાનું છે, એટલે ધ્યાનથી સાંભળજો મને હું શું બોલું છું. સૌથી પહેલાં તો હેડિંગ આપજો નોટ 1, NOTE, નોટ 1 અથવા તો નોંધ 1, આવું હેડિંગ આપો. હવે હું જે બોલું છું એ તમારે લખવાનું છે. રેડી? ઓકે. જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષ હોય, પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. આ હતી આપણી નોટ નંબર 1. બરાબર. ફરી પાછી એકવાર રિપીટ એક સાથે કરી જાઉં છું. જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષ હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. આ આપણી નોટ છે. હવે સમજીએ એને કે શું એ કહેવા માંગે છે.
આપણે એવું સમજાયા કે જો રિપોર્ટેડ સ્પીચ કોણ, તો બોલનાર વ્યક્તિ દ્વારા જે કંઈ પણ બોલવામાં આવે છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. આપણે હમણાં જ જોઈ ગયા છે. તો રિપોર્ટેડ સ્પીચમાં જો પ્રથમ પુરુષ હોય, ફર્સ્ટ પર્સન હોય, તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો થાય. એટલે કે જો તમને આઈ આપેલું હોય બોલનારમાં, તો તેનો ફેરફાર હી, શી કે ઇટમાં થશે. સમજાય છે? આઈ આપેલું હોય તો હી, શી કે ઇટમાં થશે. અને જો વી આપેલું હોય તો તેનો ફેરફાર ધેય થશે. બરાબર? બોલનારનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. નંબર ગેમ ખાસ યાદ રાખવી. બરાબર? આ ખાસ સમજવું. તો આનો ફેરફાર બોલનાર પ્રમાણેનો આમ થશે. જોઈએ એક્ઝામ્પલમાં કે શું છે આપણી નોંધ. વિવેક said to Veena, I have finished CA. વિવેકે વીણાને કહ્યું, મેં મારું CA પૂર્ણ કર્યું. આવું એક સેન્ટેન્સ છે આપણી સામે. બનાવીએ ને ઇનડાયરેક્ટમાં. આન્સર તમારી સામે લખેલો જ છે મેં. વિવેક બોલનાર વ્યક્તિ, એમને બોલનાર અને સાંભળનારમાં ક્યારેય કાંઈ ફેરફાર ન કરવો, એને એમનેમ જ લખવા. જે કંઈ નામ આપેલું હોય એ એમનેમ. તો વિવેક અહીંયા એમનેમ, સેડ ટુનું થઈ ગયું ટોલ્ડ. બરાબર? વીણા સાંભળનાર વ્યક્તિ એમનેમ. હવે અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એના સ્થાને ધેટ લખશું આપણે. વિવેકે વીણાને કહ્યું કે. હવે આઈ છે એ આપણું ફર્સ્ટ પર્સન છે, તો એનો ફેરફાર થશે બોલનાર પ્રમાણે. ફર્સ્ટ પર્સન હોય એ વાક્યમાં હંમેશા બોલનાર વ્યક્તિ જ હોય. તો બોલનાર વ્યક્તિ અહીંયા કોણ છે? તો કે વિવેક. વિવેક છે એ પુરુષ છે, તો તેનો ફેરફાર જ્યારે આપણે ત્રીજા પુરુષમાંથી લઈએ છીએ તો હી, શી કે ઇટમાંથી કોઈ આવશે. વિવેક પુરુષ છે, તો અહીંયા આઈનું થઈ જશે, હી. પુરુષ છે તો હી થઈ જશે. બરાબર? પણ વિવેકની જગ્યાએ જો વીણાનું નામ લખેલું હોત તો આપણે આઈનું કરત શી. બરાબર? બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. એટલે કે જે બોલનાર વ્યક્તિ છે એ સ્ત્રી છે કે પુરુષ છે એ પ્રમાણે તમારે એનો ફેરફાર કરવાનો થાય. બરાબર? તો અહીંયા આઈનું થઈ જશે હી, કારણ કે વિવેક છે એ પુરુષ છે. હેવનું હેડ થઈ જશે. એ આપણે નેક્સ્ટ ફેરફાર જોશું. ટેન્સનો ચેન્જ એ પ્રમાણેનો ફેરફાર અહીં થયો છે. CA એમનેમ. ઓકે? એક્ઝામ્પલ નોટ પછી તરત લખવાનું છે, તમારે મારી જેમ સળંગ લખવાનું નથી. નોટ હું જે બોલ્યો ત્યાર પછી તમારે આ વિવેક અને વીણાવાળું એક્ઝામ્પલ લખવાનું છે. હવે એક્ઝામ્પલ લખાય છે ત્યાર પછી બીજી નોટ તમારે લખવાની છે કે જે હવે હું બોલું છું. બીજી નોટ નંબર 2 હેડિંગ આપી દો. હું બોલું છું, તમારે પ્રમાણે લખવાનું છે. બી રેડી. જો રિપોર્ટેડ સ્પીચમાં, ટૂંકમાં લખી શકાય RSમાં, જો રિપોર્ટેડ સ્પીચમાં બીજો પુરુષ હોય, તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે. સમજીએ નોટ. હવે સેકન્ડ પર્સન, બીજો પુરુષ એટલે કે યુ વાળી આખી લાઈન. જો આ તમને વાક્યમાં ક્યાંય જોવા મળે છે, આ 5માંથી કોઈ પણ, તો એ હંમેશા સાંભળનાર વ્યક્તિ જ હોય, એના સિવાય બીજું કોઈ ન હોય. એ સાંભળનાર જ હોય, બીજું કોઈ ના હોય. તો એનો ફેરફાર તમારે સાંભળનાર પ્રમાણે કરવો પડે. એટલે કે સાંભળનાર સ્ત્રી છે કે પુરુષ છે એ પ્રમાણે તમારે કરવાનો થશે. બરાબર છે? અને અહીંયા સાથે સાથે આપણી નંબર ગેમનો પણ આપણે ખાસ ઉપયોગ કરશું. બરાબર? જે નંબરનું અહીંયા સર્વનામ હશે એ જ નંબરનું તમારે હી, શી, ઇટ કે ધેયમાંથી લેવાનું થાય. બરાબર? જેમાં આપણે આઈ
1 હતું, નંબર 1માં હતું આઈ, તો આપણે 1માંથી જ હી લીધું કારણ કે પુરુષ છે, બરાબર. એ જ રીતે અહીંયા પણ આપણે જોશું, સમજીએ આપણી નોંધ માટેનું એક્ઝામ્પલ. એટલે મેં નંબર 2 આપ્યું છે, બરાબર. નોટ નંબર 1 માટે આ એક્ઝામ્પલ, નોટ નંબર 2 માટે આ એક્ઝામ્પલ. તો રાજ સેડ, રાજે કહ્યું, સિમરન આઈ એમ કમિંગ ટુ યોર વિલેજ. હવે તમને એમ થશે કે સર અહીંયા સેડ ટુ કેમ નહીં? તો મેં તમને જેમ કીધું કે 11-12નું થોડુંક નેક્સ્ટ લેવલ ભણશું તો તમને આ રીતે પણ વાક્ય આપેલું હોય કે અલ્પવિરામ કરીને પછી સાંભળનાર વ્યક્તિ આપેલ હોય કે રાજે કહ્યું કે સિમરન હું તારા ગામડે આવું છું, આવી રહ્યો છું, બરાબર. તો અહીંયા સિમરન છે એ સાંભળનાર છે, રાજ છે એ બોલનાર વ્યક્તિ છે. કન્વર્ટ કરીએ એને ઇનડાયરેક્ટમાં તો બોલનાર વ્યક્તિ અહીંયા એમનેમ રહેશે. ત્યાર પછી સાઈડનું આપણે ટોલ્ડ લખીએ. સાંભળનાર વ્યક્તિ છે સિમરન, જે એમનેમ રહેશે. અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમાના સ્થાને ધેટ, રાજે સિમરને કહ્યું કે. આઈ, ફરી પાછું સમજીએ નોટ નંબર 1 પ્રમાણે. આઈ કોણ હોય હંમેશા? તો કે બોલનાર. અહીંયા બોલનાર કોણ છે? તો કે રાજ છે. હવે રાજ છે એ પુરુષ છે તો આઈનું થઈ જશે આપણે ટેબલ પ્રમાણે હી, તો લખ્યું હી. ક્લિયર? એમ કમિંગ વર્તમાન હતું, એનું થઈ જશે વોઝ કમિંગ ભૂતકાળ. ટુ એમનેમ. હવે યોર સમજવાનું રહેશે. આપણા માટે અહીંયા યોર શબ્દ મહત્વનો સાબિત થશે, જે આપણી નોટ પ્રમાણેનો શબ્દ છે કે જે આપણે સમજ્યા કે બીજો પુરુષ હોય રિપોર્ટેડ સ્પીચમાં તો હંમેશા સાંભળનાર જ હોય. તો યોર અહીંયા કેટલામાં નંબરમાં છે સૌથી પહેલાં એ જોઈએ. ખાસ સમજો હવે જે હું સમજાવવા જાઉં છું તમને. યોર કેટલામાં નંબરમાં છે? તો કે 3 નંબરમાં છે. હવે જો એ ત્રીજા નંબરે છે તો આપણે સમજ્યા કે યોર છે એ સાંભળનાર વ્યક્તિ હોય. સાંભળનાર કોણ છે અહીંયા? તો કે સિમરન છે. હવે સિમરન એટલે કે છોકરી, છોકરી એટલે કે શી, બરાબર ને? છોકરી એટલે કે શી. તો શીથી ત્રીજા નંબરનું આપણે લેવાનું થાય કારણ કે યોર કેટલામાં નંબરે છે? ત્રીજા નંબરે છે. તો શીથી ત્રીજા નંબરે આપણે જઈએ તો શી, હર, હર. ત્રીજા નંબરે આવ્યું હર, તો અહીંયા યોરનું થઈ જશે હર. ફરી પાછું રિપીટ કરું છું. યોર સાંભળનાર વ્યક્તિ હોય, સાંભળનાર વ્યક્તિ સિમરન છે અહીંયા, અને યોર ત્રીજા નંબરમાં છે તો આપણે સિમરન છોકરી છે તો સીથી ત્રીજા નંબરે મનમાં વિચારીએ કે શી, હર અને હર. તો ત્રીજા નંબરે હર આવ્યું તો આપણે અહીંયા યોરનું લખશું હર, બરાબર. વિલેજ એમનેમ. તો આપણી સેકન્ડ નોટ માટેનું એક્ઝામ્પલ એ લખાઈ જાય. ત્યાર પછી હું હવે ત્રીજી નોંધ બોલું છું, તમારે એ લખવાની છે. સો ગેટ રેડી. નોટ નંબર 3. જો રિપોર્ટેડ સ્પીચમાં યુ, YOU, યુ શરૂઆતમાં આપેલ હોય તો તે કર્તા છે, એટલે કે સબ્જેક્ટ કર્તા છે, અને ક્રિયાપદ પછી આપેલ હોય, અને ક્રિયાપદ પછી આપેલ હોય તો તે કર્મ છે, તો તે કર્મ છે, બરાબર. આપણી પાસે યુ અહીંયા 2 છે, આ એક યુ અને આ બીજું યુ. આપણને કેમ ખબર પડશે કે આ કયું યુ છે? તો જો સબ્જેક્ટ રૂપે હશે યુ, કર્તા સ્વરૂપે, તો એ હંમેશા રિપોર્ટેડ સ્પીચમાં શરૂઆતમાં રહેશે.
તો અહીંયા આઈની જગ્યાએ યુ હોય તો એ સબ્જેક્ટ ફોર્મમાં છે, પણ ક્રિયાપદ પછી આપેલું હોય યુ તો એ કર્મ સ્વરૂપે યુ છે. સમજીએ એના માટે એક એક્ઝામ્પલ. રિયા સેડ ટુ રોહન. હું અહીંયા એક સ્ત્રી અને એક પુરુષ તો લઈશ જ વાક્યમાં, જેથી કરીને તમને ખબર પડવી જોઈએ કે ક્યારે બોલનાર ક્યારે સાંભળનાર, સ્ત્રી પુરુષ પ્રમાણે કઈ રીતે ફેરફાર કરવો જોઈએ. બરાબર છે? તો રિયા સેડ ટુ રોહન, આઈ વિલ કોલ યુ. રિયાએ રોહનને કહ્યું હું તને કોલ કરીશ. કન્વર્ટ કરીએ ઇનડાયરેક્ટમાં તો રિયાનું રિયા, એમનેમ કોઈ ફેરફાર નથી કરવાનો. સેડ ટુનું થઈ જશે ટોલ્ડ. રોહન સાંભળનાર વ્યક્તિ, એમનેમ કોઈ ફેરફાર નહીં. અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને અહીંયા લખીએ સંયોજક ધેટ. હવે આઈ ફરી પાછી આપણે નોટ નંબર 1 અહીંયા આપણે ઉપયોગમાં લેવી પડે આઈનો પરિવર્તન કરવા માટે. આઈ કોણ? તો કે બોલનાર વ્યક્તિ હોય, કારણ કે પ્રથમ પુરુષ છે. તો એ બોલનાર કોણ છે વાક્યમાં? તો કે રિયા. તો રિયા છે તો આઈનો ફેરફાર છોકરી પ્રમાણે કરીએ તો આઈનું થઈ જશે શી. તો આપણે લખ્યું અહીંયા આઈનું શી. વેલનું થઈ જશે વુડ. એ આપણો બીજો ફેરફાર છે જે આપણે નેક્સ્ટ સમજશું. કોલ એમનેમ રહેશે, એ પણ એક નિયમ આવશે જે હું તમને સમજાવીશ. હવે યુ છે. હવે આ યુ છે એ આપણા આ ક્રિયાપદની પછી લખાણું. કોલ ક્રિયાપદ છે, ત્યાર પછી લખવામાં આવ્યું તો આ યુ છે એ કર્તા વિભક્તિ નથી પરંતુ કર્મ વિભક્તિ છે. યુ એટલે કે બીજું યુ છે. આપણને ખબર પડવી જોઈએ, કારણ કે નંબર 1 અને નંબર 2 બેમાંથી આપણે કયું સમજવું એ આપણને ખબર હોવી જોઈએ. તો આ ક્રિયાપદ પછી છે તો આપણું આ યુ છે એ આ છે. તો એનો ફેરફાર કરીએ અને ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે, કારણ કે યુની આખી લાઈન છે એ હંમેશા સાંભળનાર વ્યક્તિ જ હોય. તો સાંભળનાર કોણ હતું? અહીંયા રોહન. હવે રોહન છે એ છોકરો છે. છોકરો છે તો આપણે હીથી વિચારવું પડે. તો યુ કેટલામાં નંબરે છે? તો કે સેકન્ડ છે. તો હીથી પણ આપણે સેકન્ડ વિચારવું પડે. તો હી પછી હિમ. તો અહીંયા યુનું થઈ જશે હિમ. તો આપણે લખ્યું છે યુનું હિમ. બરાબર? ક્લિયર થઈ ગયું છે બધાને? તો અહીંયા આપણે 3 નોટ અને 3 એના એક્ઝામ્પલ સમજી લીધા છે. હવે લખશું નોટ નંબર 4. લખીએ. બી રેડી ફોર ઇટ. નોટ નંબર 4. જો રિપોર્ટેડ સ્પીચમાં નામ કે ત્રીજો પુરુષ એકવચન આપેલ હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, સમજી લીધું છે કે જો રિપોર્ટેડ સ્પીચમાં આપણને કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય કે પછી ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી કે ઇટ આપેલ હોય તો તેમાં આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. એક્ઝામ્પલ લખું છું એના માટે જોજો, સમજજો. આપણું નોટ નંબર 4 માટેનું એક્ઝામ્પલ છે, તો એ પ્રમાણે ખાસ સમજજો. Mr. Shah said to manager
Mr. Shah said to manager, Mr. Das is very lazy. આવું એક સેન્ટેન્સ છે અહીંયા કે મિસ્ટર શાહ સેડ ટુ મેનેજર, મિસ્ટર દાસ ઇઝ વેરી લેઝી. તો આપણે જે રેગ્યુલર રૂટીન ફેરફાર કરીએ છીએ એ પ્રમાણે આન્સર હું બોલું છું, આન્સર એ પ્રમાણે લખવાનો છે તમારે એક્ઝામ્પલની સાથે. મિસ્ટર શાહ બોલનાર વ્યક્તિ એમને એમ રહેશે. સેડ ટુનું થઈ જશે ધેટ. મેનેજર સાંભળનાર વ્યક્તિ છે તો મેનેજર પણ એમને એમ રહેશે. બરાબર છે. હવે મિસ્ટર દાસ, મિસ્ટર દાસ છે એ કોણ છે? એ બોલનાર વ્યક્તિ નથી કે સાંભળનાર વ્યક્તિ નથી, એ કોઈક ત્રીજી જ વ્યક્તિ છે, એટલે કંઈ એક નામ આપેલું છે. તો એ અહીંયા એમને એમ રહેશે જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં એને ફેરવીએ છીએ. તો મિસ્ટર શાહ ટોલ્ડ મેનેજર ધેટ મિસ્ટર દાસ, એમને એમ રહેશે. જે મેં તમને નોટમાં લખાયું નંબર 4માં કે નામ હોય તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, કે પછી ત્રીજો પુરુષ એક વચન આપ્યું હોય, અહીંયા હી કે શી આપેલું હોત તો એ પણ એમનેમ જ રહે. બરાબર. તો મિસ્ટર દાસ આન્સરમાં એમનેમ. ઇઝનું થઈ જશે વોઝ વેરી લેઝી એમનેમ. તો આખો આન્સર ફરી પાછો હું રિપીટ કરું છું. મિસ્ટર શાહ ટોલ્ડ મેનેજર ધેટ મિસ્ટર દાસ વોઝ વેરી લેઝી. ઓકે. તો અહીંયા આપણે સર્વનામમાં ફેરફારનું ટેબલ, એક્ઝામ્પલ, એનો ઉપયોગ કેમ કરવો આ બધું સમજ્યા. આ વસ્તુ બધી સારી રીતે રિવિઝન કરી લેવી, ફેરબુકમાં લખી લેવી. ફરી પાછું એકવાર તમારા માટે આખી સ્ક્રીન હું ક્લિયર કરી આપું છું. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો પોઝ કરીને લખી શકો છો. ઓકે. ફરી પાછું સારી રીતે લખજો, વાંચજો અને રિવિઝન કરતા રહેજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થોડુંક અઘરું વસ્તુ છે, કારણ કે એના નિયમો વધુ છે. અઘરો નથી પણ નિયમો વધુ છે, એટલે બધાને યાદ રાખવા જરૂરી બને છે. તો આજના લેક્ચર માટે સર્વનામમાં ફેરફાર, આ ફેરફાર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ફેરફાર જોશું. થેન્ક યુ વેરી મચ.